શિવલિંગના 5 પ્રકાર છે. પહેલું સ્વયંભૂ. સ્વયંભૂ લિંગ એટલે બ્રહ્માંડ, આ પૃથ્વી, આ કણ કણ, કંકર કંકર શંકર છે. અથવા તો પૃથ્વીમાંથી સ્વયંભૂ નીકળતું આ 12 જ્યોતિર્લિંગ છે, એને સ્વયંભૂ લિંગમાં ગણવામાં. ત્યારબાદ બિંદુલિંગ, સ્વહસ્તે બનાવેલું યંત્ર આદિ ભાવનામય બિંદુ, જેની આપણે સ્પષ્ટ કરી, એને પણ લિંગ. ત્યારબાદ સ્થાપિત લિંગ, જેમ આપણે કોટેશ્વર મહાદેવ આપણા બ્રાહ્મણોએ સ્થાપ્યું છે. રાજા દ્વારા, બ્રાહ્મણો દ્વારા, શ્રીમંત દ્વારા સ્થાપના કરવામાં આવે, એને સ્થાપિત લિંગ કહેવામાં આવે. ચોથું ચરલિંગ. ચરલિંગ એટલે શરીરના અંગમાં શિવલિંગની કાપના કરવામાં આવે છે. દાખલા તરીકે આ શિવલિંગ. બીજું, આ એકવાર કરો તો આને લિંગ બનાવી દો, લિંગ મુદ્રા. શરીરના અંગમાં શિવલિંગની કાપના કરવી. શિખા, હૃદય, અંગુષ્ઠ, હાથની લિંગ મુદ્રા આદિ એ પણ એક લિંગ છે. અને ત્યારબાદ ગુરુલિંગ. શિવ ભક્ત, ગુરુ, વિદ્વાન, પ્રકાંડ પંડિતના શરીરમાં શિવલિંગની કલ્પના કરવી. નાભી સુધી બ્રહ્મા, કંઠ સુધી વિષ્ણુ અને મુખ ભગવાન શિવ છે.